ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની અવરજવરથી એક તરફ રાહત તો બીજી તરફ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વેલણ ગામે વન વિભાગે એક દીપડાને સફળતાપૂર્વક પકડી લીધો છે, જ્યારે કોડીનાર તાલુકાના સુગાળા ગામે મંદિરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. વેલણ ગામમાં ભરતભાઈ ચુડાસમાની વાડીમાં દીપડાની અવરજવર નોંધાતા વન વિભાગે પિંજરું ગોઠવ્યું હતું. 8 જાન્યુઆરીની વહેલી સવારે એક નર દીપડો સુરક્ષિત રીતે પકડાયો હતો. આ કાર્યવાહી જામવાડા રેન્જના છારા રાઉન્ડ દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ સુગાડા ગામે શિંગોડા નદી કિનારે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દીપડો રાત્રિના સમયે પ્રવેશ્યો હોવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગે નાગરિકોને રાત્રિના સમયે સાવચેતી રાખવા અને દીપડો દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.